નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ભર શિયાળે માવઠું મચાવશે તબાહી। તો વર્ષ 2026ના ચોમાસાની પરેશ ગોસ્વામીની આગાહી। કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય, ગુજરાતમાં લાખો રાશન કાર્ડ બંધ। બજેટ પહેલા ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। ખેડૂતોને 0% વ્યાજ દરે મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન। એસબીઆઈ ગ્રાહકોને આપશે મોટો ઝટકો, એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે હવે મોંઘા। ખેડૂતો માટે મહત્વના સમાચાર, બોરવેલ બનાવવા માટે મળશે 50,000 રૂપિયાની સહાય। ખેતરમાં ટાંકો બનાવવા માટે મળશે 75,000 રૂપિયાની સબસિડી। ઈ સ્કૂટર ખરીદવા માટે મળશે 46,000 રૂપિયા। ગરીબો માટે આશીર્વાદ રૂપ છે આ યોજના। આધાર કાર્ડ ઉપર મળશે 90,000 રૂપિયા। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2,000નો 22મો હપ્તો। વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો તૈયાર। પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત મળશે દર મહિને 300 યુનિટ મફત વીજળી। ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા માટે મળશે 50,000 રૂપિયા। મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, પશુપાલકો માટે પશુધન વીમા યોજના, જેમાં દેશી ગાય ખરીદવા માટે મળશે 28,000 રૂપિયાની સબસિડી। ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાનગી ટ્યુશન સહાય યોજના। મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને મળશે હવે સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો તેના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ભર શિયાળે માવઠું બોલાવશે ભૂક્કા। ગુજરાતમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપથી કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ગાંધીનગરમાં કમોસમી વરસાદ થઈ શકે છે। 22 જાન્યુઆરી બાદ આ સિસ્ટમ હટતા જ રાજ્યમાં કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે। ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાશે, જે શિયાળાની પ્રબળ ઠંડીનો અહેસાસ કરાવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે હવે 1 લાખ રૂપિયાની સહાય। ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મુકાઈ હતી। આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। જો કે હવે ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય 75,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે। મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી। જોકે હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બોરવેલ બનાવવા માટે 50,000 રૂપિયાની સહાય મળશે। ગુજરાત રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં બોરવેલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એવા ખેડૂતોને મદદ કરવાનો છે જેઓ પાણીની અછતના કારણે ખેતી કરી શકતા નથી। આ ખેડૂત પોર્ટલ મારફતે આ યોજનાનું સંચાલન કરવામાં આવે છે, જ્યાં ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે। વર્ષ 2026 માટે આ યોજના હેઠળ સબસિડીના દરો અને પાત્રતાના નિયમોમાં પણ ખેડૂતલક્ષી ફેરફાર કરવામાં આવ્યા છે। સામાન્ય કેટેગરીના ખેડૂતોને કુલ ખર્ચના 50% સુધીની સબસિડી આપવામાં આવે છે। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 75% સુધીની સહાય મળવાપાત્ર રહેશે। સબસિડીની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। યોજનાનો લાભ લેવાથી ખેડૂત વર્ષમાં 2 થી 3 પાક લઈ શકે છે। આ યોજનામાં કેટલી સહાય મળશે?
સામાન્ય રીતે ખેડૂતોને 50% અને SC/ST ખેડૂતોને 75,000 સુધી એટલે કે 50,000 રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગરીબો માટે આશીર્વાદ રૂપ છે આ યોજના. ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના લગ્ન પ્રસંગે મદદરૂપ થવા માટે કુંવરબાઈનું મામેરું યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા લાયક લાભાર્થી કન્યાને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. આ માટે અરજદારે સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજના અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગના પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર. દંડ અને કડક સજાની જોગવાઈ. મોટર વાહન અધિનિયમ 2019ના સુધારા બાદ વીમા વગર વાહન ચલાવવા બદલ દંડની રકમમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. જો તમે મિત્રો વીમા વગરનું વાહન રસ્તા ઉપર ચલાવો છો અને પહેલી વાર પકડાશો તો 2,000 રૂપિયાનો દંડ અથવા 3 મહિનાની જેલ થશે. બીજી વાર તમે વીમા વગરનું વાહન રસ્તા ઉપર ચલાવશો અને પકડાશો તો 4,000 રૂપિયાનો દંડ અને 3 મહિના સુધીની જેલ થઈ શકે છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન રજિસ્ટ્રેશન એટલે કે RC બુકને પણ સસ્પેન્ડ કરી શકે છે. તો વીમા વગરના વાહન ચાલકો માટે ટ્રાફિકના નવા નિયમો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો PM કિસાન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. ખેડૂતો હાલમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જે યોજનામાં ખેડૂતોને ખાતામાં દર 4 મહિને 2,000 રૂપિયા મળે છે. તેના માટે આ રકમ એક મહત્વપૂર્ણ સહાય છે. આ નાણાં ખાતર, બિયારણ, દવા, સિંચાઈ અને અન્ય નાના મોટા ખેતી ખર્ચને પૂરા કરે છે. હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે રૂપિયા 2,000નો 22મો હપ્તો. સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ પાછલા વર્ષોના પેટર્નના આધારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ રૂપિયા 2,000નો 22મો હપ્તો ફેબ્રુઆરીની આસપાસ જાહેર કરવામાં આવશે. સામાન્ય રીતે દર 4 મહિને હપ્તો જાહેર કરવામાં આવે છે. તેથી પૈસા જાન્યુઆરીના અંત સુધીમાં અથવા તો ફેબ્રુઆરી મહિનાની શરૂઆત અથવા તો માર્ચ મહિનામાં ખેડૂતોના ખાતામાં છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે હવે ફક્ત KYC પૂરતું નથી. ખેડૂત ID અથવા ખેડૂત ઓળખ કાર્ડ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જે ખેડૂત પાસે ખેડૂત ID કાર્ડ નહીં હોય એવા ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000નો હપ્તો છે એ જમા થશે નહીં. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વર્ષ 2026ના ચોમાસાને લઈને પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે? વર્ષ 2026માં ચોમાસું કેવું રહેશે એ અંગે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પોતાની મહત્વની અપડેટ આપી છે. તેમણે કરેલી આગાહી ખેડૂતો માટે સારા સમાચાર સમાન છે, કારણ કે પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર વર્ષ 2026માં ચોમાસાની શરૂઆત 12 જૂનથી લઈને 16 જૂન વચ્ચે થઈ શકે છે. આનો અર્થ એ થયો કે ચોમાસું સમયસર અથવા તો સમય કરતાં 4 થી 5 દિવસ વહેલું બેસી શકે છે. તે એક શુભ સંકેત છે. જૂન મહિના દરમિયાન ખૂબ જ સારો વરસાદ થવાની સંભાવના છે. જુલાઈ મહિનામાં પણ અતિ સારો અથવા તો ભારે વરસાદ થાય તેવી આગાહી પણ પરેશભાઈ ગોસ્વામીએ કરી છે. એટલે કે જૂન અને જુલાઈ એમ 1.5 મહિના સુધી અતિ ભારે વરસાદ, ખૂબ સારા વરસાદ સાથે વર્ષ 2026ના ચોમાસાનો છે એ પ્રારંભ થશે. તો ખેડૂતો માટે પણ આ સારા સમાચાર ગણી શકાય. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને મળશે હવે 5 લાખ રૂપિયા સુધીની લોન. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કેન્દ્રીય બજેટ 2025-26માં રજૂ કરાયેલા ઐતિહાસિક વધારાના પગલે નવી ઊંચાઈએ પહોંચી છે. મહત્તમ ક્રેડિટ મર્યાદા સત્તાવાર રીતે અગાઉના 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી હોવાથી દેશભરના આશરે 7 કરોડથી વધુ ખેડૂતો તેમની ખેતી પેદાશોને છે આધુનિક બનાવવા માટે નોંધપાત્ર રીતે વધુ સંસ્થાકીય ધિરાણ માટે પાત્રતા ધરાવે છે. તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને હવે 5 લાખ રૂપિયા સુધીની છે કૃષિ લોન મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પાણીનો ટાંકો બનાવવા માટે ખેડૂતોને મળશે હવે 75,000 રૂપિયાની સહાય. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે પોતાના ખેતરમાં એક પાણીનો મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે
50,000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય, જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ છે એ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ખેડૂતોએ ભરવાનું રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે માટે અને તેઓ ગુણવત્તાયુક્ત ટ્યુશન મેળવી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજના અમલમાં છે. સહાયની રકમ 15,000 રૂપિયા છે. ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય મળશે. મિત્રો, આપણે જણાવી દઈએ તો ધોરણ 10માં 70% કે તેથી વધુ ગુણ મેળવેલ તમામ વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર રહેશે. નોંધ એ કે વધુ માહિતી માટે યોજનાની તમામ શરતો અને વિગતો વાંચી લેવા તેમજ જિલ્લા નાયબ નિયામકનો સંપર્ક કરવા વિનંતી છે. વધુમાં સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરી મિત્રો. સમાચાર ઉપર નજર કરીએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે હવે મોંઘા. એસબીઆઈ ગ્રાહકોને આપશે મોટો ઝટકો. જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં સુધારો કર્યો છે. ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદા પૂર્ણ કર્યા પછી બેંકે એટીએમનો ઉપયોગ કરવા માટેના ચાર્જમાં વધારો કર્યો છે. આનો અર્થ એ થયો છે કે જો તમે એસબીઆઈના ગ્રાહક છો તો માસિક રોકડ ઉપાડ મર્યાદા પૂર્ણ કર્યા પછી તમારી પાસેથી દરેક રોકડ ઉપાડ માટે 23 રૂપિયા જીએસટી સહિત અને બેલેન્સ ચેક જેવા બિન નાણાકીય વ્યવહાર માટે 11 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. ઘણા લોકો બેંકની લાંબી કતારો ટાળવા એટીએમનો ઉપયોગ કરી રહ્યા છે. એસબીઆઈનો નવો નિયમ આઘાતજનક છે. બેંકે આ બાયોમેટ્રિક ડિપોઝિટ કમ ઉપાડ મશીનનો ઉપયોગ કરવા માટેની ફીમાં વધારો કર્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. અનુસૂચિત જાતિના જે પશુપાલકો છે એમના માટે પશુધન વીમા યોજનાની જાહેરાત. બોટાદ જિલ્લાના અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજના વર્ષ 2026 હેઠળ અરજી પ્રક્રિયા શરૂ છે. ગાય ભેંસ ધરાવતા પશુપાલકોને એક વ્યક્તિને મહત્તમ 10 પશુઓનો વીમો કરાવી શકાશે. માત્ર 100 રૂપિયા પ્રીમિયમ ભરીને પશુ દીઠ 35,000 રૂપિયાનો વીમો મળશે. અને જો પશુનું અવસાન થાય છે તો 35,000 રૂપિયાની સહાય મળશે. અને ઓનલાઈન અરજી માટે આ ખેડૂત પોર્ટલ પર તમે અરજી કરી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર કે આધાર કાર્ડ ધારકોને હવે આધાર કાર્ડ ઉપર મળી રહેશે 90,000 રૂપિયા. તમારો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા તમે માગો છો પરંતુ ભંડોળમાં અભાવ છે તો તમે આ ધંધો કરી શકતા નથી, તો આ સમાચાર તમારા માટે ખાસ મહત્વના. કારણ કે અમે તમને એક સરકારની એવી યોજના વિશે જણાવીશું કે જેમાં કોઈ પણ ગેરંટી વિના 90,000 રૂપિયા સુધીની વ્યવસાય લોન તમને મળશે. ખાસ વાત એ કે આ લોન મેળવવા માટે તમારે વધુ કાગળિયા કામ કરવાની જરૂર નથી. ફક્ત એક દસ્તાવેજ સાથે તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે પૈસા. જ્યારે મિત્રો, કોરોનાની મહામારી દરમિયાન નાનો વ્યવસાય ધરાવતા લોકોને વધુ નુકસાન થયું. શેરી વિક્રેતાઓ સૌથી વધુ પ્રભાવિત થયા કારણ કે તેઓ વ્યવસાયો બંધ થઈ ગયા હતા અને નાના વ્યવસાયોને મદદ માટે મોદી સરકારે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી અને તેના વ્યવસાયોમાં ફરીથી શરૂ કરવા માટે મદદરૂપ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. અગાઉ સરકાર આ યોજના અંતર્ગત 80,000 રૂપિયા સુધી લોન આપતી હતી. હવે વર્ષ 2025થી આ યોજનાની રકમમાં વધારો થયો છે. હવે આધાર કાર્ડ ધારકોને 90,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકોના રાશન કાર્ડ હવે બંધ થશે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન રાશન કાર્ડ ધારકોની યાદીમાં મોટો ફેરફાર જોવા મળ્યો. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ વર્ષ 2020થી ઓક્ટોબર 2025 સુધી રાજ્યના કુલ 6.33 લાખથી વધુ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા. ટેકનોલોજીના વધતા ઉપયોગ અને પારદર્શિકતા લાવવા માટે પ્રોત્સાહનના કારણે આટલી મોટી સંખ્યામાં અયોગ્ય લાભાર્થીઓના કાર્ડ બંધ કરવામાં આવ્યા હોવાનું
સામે આવી રહ્યું છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તબેલો બનાવવા માટે હવે ગુજરાત સરકાર આપશે સહાય। ગુજરાત સરકાર દ્વારા પશુપાલકો માટે તબેલા લોન યોજના 2026ની જાહેરાત થઈ। આ યોજના હેઠળ પશુઓ માટે તબેલા બનાવવા માટે દૂધ ઉત્પાદન વધારવા માટે 4 લાખ રૂપિયાની લોન મળવાપાત્ર રહેશે અને 4% વ્યાજદર મળશે। ગ્રામીણ વિસ્તારમાં ખાસ કરીને લાભ સરળ હપ્તા એટલે કે આ સુવિધા છે ST SCના પશુપાલકોને પ્રાથમિકતા। જો તમે પશુપાલન સાથે જોડાયેલા છો તો તક ચૂકશો નહીં અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો।